વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે વિષય ગુજરાતી એમાં પ્રકરણ 1 અને 2 સામેલ કરવામાં આવેલ છે. એ તારીખ 6/9/2024ની એકમ કસોટીનું પ્રશ્ન બેંક આપવામાં આવેલ છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. તો ચાલો જોઈએ આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે, ફકરાને આધારે પ્રશ્નના જવાબ લખો ગમે તે એક. એમાં તમારે પ્રથમ વિભાગ આપણને આપવામાં આવેલો છે એ જોઈએ. દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું. તેમાં પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું. બધાએ કૌતુકતાથી જોયું. પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હોલીકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનારા 107 વર્ષના શ્રી શાલુ મળદા થિમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. તો હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ ભવનમાં શેનું આયોજન થયું હતું? ઉત્તર છે, રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું. બીજો પ્રશ્ન છે, પુરસ્કાર એટલે શું? ઉત્તર છે, પુરસ્કાર એટલે ઇનામ. ત્રીજું, બધાને કઈ વાતનું આશ્ચર્ય થતું હતું? ઉત્તર છે, પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા એ વાતનું બધાને અચરજ થતું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે સાથી પસંદ કરવામાં આવ્યા? તો એનો ઉત્તર આ પ્રમાણે છે, કર્ણાટકમાં હોલીકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટર રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કર્યું હોવાથી દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. પાંચમો પ્રશ્ન છે, પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવનું નામ લખો. તો આપણે ઉત્તર આ રીતે આપી શકીએ. પદ્મશ્રી મેળવનાર અન્ય મહાનુભાવના નામ આ મુજબ છે. તેઓને 2024 માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં પ્રથમ ડૉક્ટર જગદીશ ત્રિવેદી, અહીં તમે જોઈ શકો છો ડૉક્ટર જગદીશ ત્રિવેદી છે અને રાષ્ટ્રપતિ આપણા છે એમને એવોર્ડ આપી રહ્યા છે. અને બીજા વ્યક્તિ છે એ રઘુવીર ચૌધરી. ડૉક્ટર જગદીશ ત્રિવેદીને કલાના ક્ષેત્રમાં અને રઘુવીર ચૌધરીને સાહિત્યના ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજો વિભાગ આપવામાં આવેલ છે, એકવાર એક રાજા વેશ પલટો કરી રૈયતના સુખ દુઃખ જોવા માટે નીકળ્યો હતો. ગામની સીમમાં એણે એક ગધેડાવાળાને જોયો. ગધેડા પર તાજી કાકડી લાદેલી હતી. રાજાએ પૂછ્યું, આટલી બધી કાકડી લઈ ક્યાં ચાલ્યા? વેચવા? ગધેડાવાળાએ કહ્યું, વેચવા માટે નહીં, ભેટ દેવા. ખેડૂત છું. કમોસમે આવો ફક્કડ પાક થયો છે તો મને થયું કે રાજાને ભેટ ધરું. સાંભળ્યું છે કે રાજાને કાકડી બહુ ભાવે છે. રાજાએ કહ્યું, તમે સાંભળ્યું એવું મેં સાંભળ્યું છે, પણ રાજાને ભેટ ધરવાથી તમને શું ફાયદો થશે? ખેડૂતે કહ્યું, રાજા છે, ખુશ થાય તો 1000 રૂપિયા ઇનામ દઈ દે. હવે આની ઉપરથી આપણે પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, રાજાએ શા માટે વેશ પલટો કર્યો હતો? તમે અહીં જોઈ શકો છો કે રૈયતના સુખ દુઃખ જોવા નીકળ્યો હતો. તો એની ઉપરથી આપણે આવો પ્રશ્ન કરી ઉત્તર આપી શકીએ કે રાજાએ રૈયતના સુખ દુઃખ જોવા માટે વેશ પલટો કર્યો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ખેડૂત કાકડી લઈને ક્યાં જાય છે? તો એનો ઉત્તર છે, ખેડૂત કાકડી લઈને રાજાને ભેટ ધરવા માટે જાય છે. ત્રીજું છે, વેચવું અને ભેટ આપવું આ બંને વચ્ચે શો ભેદ છે? તો આપણે કહી શકીએ કે વેચવું એટલે કોઈ પણ વસ્તુ પૈસા લઈને આપવી, જ્યારે ભેટ આપવું એટલે પૈસા લીધા વિના વસ્તુ પ્રેમથી આપી દેવી. ચોથો પ્રશ્ન છે, ગધેડાવાળાએ કાકડી શા માટે વેચી નહીં? તો એનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ કે ગધેડાવાળો રાજાને કાકડી ભેટ આપવા માંગતો હતો એટલે તેણે કાકડી વેચી નહીં. પાંચમો પ્રશ્ન છે, રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને કયો ફાયદો થઈ શકે તેમ છે? એનો ઉત્તર છે, રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને એ ફાયદો થઈ શકે તેમ હતો કે જો રાજા ખુશ થઈ જાય તો 1000 રૂપિયા ઇનામ આપી દે. તો મિત્રો, આ રીતે આપણે આ પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ. ત્રીજો વિભાગ હવે આપણે જોઈએ. તેમાં પેરેગ્રાફ આપેલ છે, બેટમેન એ કાલ્પનિક પાત્ર છે. આ પાત્રને અમેરિકાના DC કોમિક્સ દ્વારા જગત સમક્ષ રજૂ કરાયું હતું.
બેટમેનના આ પાત્રને એનિમેશન કલાકાર બોબ કેન અને લેખક બિલ ફિંગર દ્વારા બનાવવામાં આવ્યું હતું. પ્રથમ વખત બેટમેન 1939માં ડિટેક્ટિવ કોમિક્સ 27માં દેખાયો હતો. આ કોમિક્સ બાદ બેટમેન વિશ્વભરમાં પ્રચલિત થયો હતો અને ત્યારબાદ બેટમેનના નામથી કોમિક્સ બહાર પડ્યા. મૂળ બેટમેન તરીકે ઓળખાતા આ પાત્રને ડાર્ક નાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલી પ્રસિદ્ધિ પછી રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મોમાં તેને દર્શાવવામાં આવ્યું. ત્યારબાદ તેના રમકડા અને વિડીયો ગેમ પણ વેચાવા લાગ્યા. દિગ્ગજ ફિલ્મ મેકર્સ દ્વારા બેટમેન વિશે અનેક ફિલ્મો બની છે. હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણને પ્રશ્નો આપેલા છે, એના ઉત્તરો આપણે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, બેટમેનનું પાત્ર જગપ્રસિદ્ધ કેવી રીતે બન્યું? એનો ઉત્તર આપણે આવી રીતે લખી શકીએ. પ્રથમ વખત બેટમેન 1939માં ડિટેક્ટિવ કોમિક્સ 27માં દેખાયો હતો. આ કોમિક્સ બાદ બેટમેન વિશ્વભરમાં પ્રચલિત થયો હતો. બીજો પ્રશ્ન છે, બેટમેન બીજા કયા નામથી ઓળખાય છે? એનો ઉત્તર છે, બેટમેનને ડાર્ક નાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજું છે, આ ફકરામાં સંદેશાવ્યવહારના કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે? તો આ ફકરામાં રેડિયો, ટેલિવિઝન વગેરે જેવા સંદેશાવ્યવહારના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફકરામાંથી અંગ્રેજી શબ્દોની નોંધ કરો. તો ફકરામાંથી અંગ્રેજી શબ્દો આટલા આપણે જોવા મળે છે, જેમ કે બેટમેન, ડાર્ક નાઇટ, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ, વિડીયો ગેમ, ફિલ્મ મેકર્સ, કોમિક્સ, એનિમેશન, ડિટેક્ટિવ વગેરે. પાંચમો પ્રશ્ન આપણને આપેલો છે, બેટમેન એટલે શું? તેનો ઉત્તર છે, બેટમેન એ કાલ્પનિક પાત્ર છે, જેમાં બેટ એટલે ચામાચીડિયું અને મેન એટલે માણસ, એટલે કે બેટમેન એટલે ચામાચીડિયા જેવો માણસ. આવો ઉત્તર આપણે લખી શકીએ. તો મિત્રો, આ સાથે આપણે આ પ્રથમ પ્રશ્ન છે એ અહીં પૂર્ણ થાય છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. બીજા વિડીયોમાં આપણે બીજા પ્રશ્નો જોઈશું. જવાબ લખો કોઈ પણ એક વિભાગ. પ્રથમ વિભાગ આપેલ છે, એમાં પ્રથમ પ્રશ્ન છે, ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો? એનો ઉત્તર આપણે આવી રીતે લખીએ છીએ, ઘોડો જળ જંગલમાં કેળી ન હોય ત્યાં કેળી પાડીને ખદું ખદું કરીને ચાલતો હતો. બીજો પ્રશ્ન છે, ચંદુએ ચીસો શા માટે પાડી હશે? તેનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ, ઉંદરડીને પકડવા માટે બિલીએ કૂદકો માર્યો, પણ ઉંદરડી છટકી ગઈ અને બિલાડી ચંદુ ઉપર આવી, તેથી ચંદુએ ડરીને ચીસો પાડી હશે. ત્યારબાદ ત્રીજું છે, સોમા પટેલ કાબળમાં પાણી શા માટે લાવી રહ્યા છે? એનો ઉત્તર છે, સોમા પટેલ વડલા અને પીપળાને પાણી પાવા માટે કાબળમાં પાણી લાવી રહ્યા છે. કવિને ક્યારે પ્રવાસમાં જવાનું ગમે છે? એનો ઉત્તર છે, નદીના ઉપરવાસમાં વરસાદ વરસે છે ત્યારે કવિને પ્રવાસમાં જવાનું ગમે છે. સીમમાં વસ્તી સોમા પટેલે કેવી રીતે કરી? સોમા પટેલે સીમમાં ઘણા ઝાડ ઉગાડીને વસ્તી કરી. તો આ રીતે પ્રથમ વિભાગ છે એના પ્રશ્નોના ઉત્તરો આપણે લખી શકીએ. હવે આપણે બીજો વિભાગ જોઈએ. તેમાં પ્રથમ પ્રશ્ન છે, ફિયોના ધમાચકડી અને તોફાન મસ્તીથી શા માટે અજાણ હતી? તેનો ઉત્તર આપણે આવી રીતે લખી શકીએ, ફિયોનાના દાદી અને માતા તેને 2 પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ ઉછેરતા હતા. આથી ફિયોના ધમાચકડી અને તોફાન મસ્તીથી અજાણ હતી, એટલે કે એને ઘરની બહાર, છોકરીને ઘરની બહાર રમવા જવાય નહીં એવું એના દાદા અને દાદી અને માતા માનતા હતા. બીજું, બતક અને ભેંસ વરસાદથી શા માટે ખુશ થઈ જાય છે? તેમાં લખવાનું છે, બતક અને ભેંસને પાણી ખૂબ જ ગમે છે, એટલે બતક અને ભેંસ વરસાદથી ખુશ થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે, સૂતેલી ગોપી શાથી જાગી જાય છે? તો જવાબ આપણે આ રીતે લખી શકીએ, આષાઢી સાંજે વરસતા વરસાદમાં ગરવા ગવળિયાના પાવા વાગે છે, તે સાંભળીને ગોપી જાગી જાય છે. ચોથો પ્રશ્ન છે, ફિયોના શા માટે હેબતાઈ ગઈ? તેનો ઉત્તર છે, પોતાની આયાને એકદમ ગુસ્સે થયેલી જોઈને ફિયોના હેબતાઈ ગઈ. કે ફિયોના છે એ પોતે કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી ઘરમાંથી અને બાજુના ગરીબ લોકોના બાળકો સાથે પોતે રમતી હતી અને રમતમાં એકદમ એના કપડાં ખરાબ થઈ ગયા હતા, માથું પણ એકદમ કરોડિયાના ઝાડાવાળું ભરાઈ ગયું હતું. એ જોઈને એની આયા છે એ ખૂબ ગુસ્સે થાય છે, એટલા માટે આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. ત્રીજું છે, વરસાદ લેખકને પજવે છે કારણ કે? તેનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ કે વરસાદ લેખકને પજવે છે કારણ કે વરસાદનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર છે. લેખક છત્રી લઈને બહાર જાય ત્યારે તે આવતો નથી અને છત્રી વિના બહાર જાય ત્યારે તે જરૂર આવે છે. એ સિવાય પણ તમે આપણને જે આપવામાં આવેલું છે એ પ્રમાણે જુદો જવાબ લખવો હોય તો પણ તમે લખી શકો છો.
ત્રીજો વિભાગ આપણે જોઈએ. ત્રીજા વિભાગમાં પ્રથમ પ્રશ્ન છે, ફિયોના કેવી રીતે ઘરની બહાર નીકળી ગઈ? તેમાં જવાબ આવે છે, એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. બીજું છે, કાતરિયામાં બિલ્લી શા માટે છુપાઈને બેઠી હતી? તેનો ઉત્તર છે, કાતરિયામાં બિલ્લી ઉંદરડીને પકડવા માટે છુપાઈને બેઠી હતી. ત્રીજું છે, રમેશ અને ચંદુએ ફિલ્મ જોવા માટે કેવી રીતે પડદો બાંધ્યો? તેનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ, રમેશ અને ચંદુએ ફિલ્મ જોવા માટે મમ્મી પાસેથી દોરી લીધી અને પપ્પાની લુંગી લઈને તેનો પડદો બાંધ્યો. ચોથું છે, નદીનું વહેણ જે તરફ આવતું હોય તે પ્રદેશને શું કહેવાય? ઉત્તર છે, નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશને ઉપરવાસ કહેવાય. પાંચમું છે, ફિયોના અર્ધશ્વાસે શા માટે ઊભી રહી? તો જવાબ છે, કોઠારમાં ખૂબ અંધારું હતું તેથી ફિયોના અર્ધશ્વાસે ઊભી રહી. તો મિત્રો, આ રીતે આપણે અહીં બીજા પ્રશ્નના પણ 3 વિભાગો છે એના બધા જ પ્રશ્નોના ઉત્તરો જોયા. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું.